નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં હાઇડ્રોજન પેરોક્સાઇડના દાખલાઓની થોડી આગળ ચર્ચા કરીએ. મેં તમને લેખામાંથી 10 કરતા આગળના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેના હોમવર્કની વાત કરેલી. તો આગળ વધી એમાં જે ડાઉટ હોય એ તરફ ક્રમશઃ એક્ઝામ્પલ નંબર 10 સુધી આપણે જોયેલા છે. લેખામાં પેજ નંબર 30 ની વાત થાય છે. હાઇડ્રોજનનો જે લેખો તમારી પાસે છે એમાંથી પેજ નંબર 30 નંબરના પેજ પર જે વધારાના એક્ઝામ્પલ આપેલા છે એની ચર્ચા કરીએ. થોડા ઘણા સૂત્રો તમને યાદ છે કે કદથી પ્રબળતા મેળવવી હોય, વોલ્યુમ સ્ટ્રેન્થ is equal to નોર્માલિટી જે આવે છે એ નોર્માલિટી ને તમે 5.6 વડે ગુણો છો. નોર્માલિટી into 5.6 અથવા મોલારિટી ગુણ્યા 11.2. બીજું percentage weight by volume મેળવવું હોય તો percentage weight by volume is equal to molarity into 3.4 અથવા normality into 1.7. કારણ કે મોલારિટી કરતા નોર્માલિટી બમણી હોય, મોલારિટી કરતા નોર્માલિટી બમણી હોય તો સામે એનો ગુણાકાર અડધા વડે કરવાનો છે એટલે વેલ્યુ એટલે જ પ્રાપ્ત થાય. બીજા વધારાના આગળ આપણે સૂત્રો જે છે એ લખશું. ક્રમશઃ એક પછી એક આગળ દાખલાઓની ચર્ચા કરીએ. 11મો દાખલો આપેલો છે. 11મો દાખલો આપેલો છે. એક્ઝામ્પલ નંબર 11. આ પ્રકારે છે. લેખાનો 11મો દાખલો છે. શું છે રકમ? 30 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને પ્રબળતા weight by volume અનુક્રમે 30 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને percentage weight by volume is equal to how many? તો કદથી પ્રબળતા આપેલી છે, મોલારિટી મેળવી શકાય. મોલારિટી મેળવવા માટે શું કરશો? કદથી પ્રબળતા આપેલી છે, કદથી પ્રબળતા માટે પહેલા મોલારિટી મેળવીએ. તો મોલારિટી is equal to શું કામ થશે? મોલારિટી is equal to કદથી પ્રબળતા છેદમાં 11.2. કદની પ્રબળતા છે 30, એને 11.2 વડે ભાગવાના છે. 30 ને 11.2 વડે ભાગો એટલે 2 કરતા એ આંક મોટો આવે, મૂલ્ય આવશે 2.678 મોલર. ઉપરનું સૂત્ર છે મોલારિટીના સૂત્રનો કરતા બનાવ્યો. મોલારિટી is equal to volume strength divided by 11.2. મોલારિટી is equal to volume strength divided by 11.2. 30 ને 11.2 વડે ભાગશો તો મૂલ્ય આવશે 2.678, 2.678. હવે તમારે શું મેળવવાનું છે? percentage weight by volume. percentage weight by volume is equal to molarity into 3.4. molarity છે 2.678, એને 3.4 વડે ગુણશો તો percentage weight by volume આપણને પ્રાપ્ત થશે. અહીંયા લખું છું percentage weight by volume 2.678 અને 3.4 નો ગુણાકાર થશે 9.11, 9.11% આવશે. તો
તો જો જોઈને આપણો જવાબ દાખલા નંબર 11 ની વાત થાય છે. આપણો જવાબ આન્સર આવશે એ 2.678 મોલર અને 9.11%, 9.11% અને 2.678 મોલર. તો આ પ્રકારે એ દાખલો કરી શકાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12મો દાખલો આપેલો છે. બજારમાં વેચાણ માટેના H2O2 ની સાંદ્રતા, બજારમાં વેચાણ માટેના H2O2 ની સાંદ્રતા, બજારમાં વેચાણ માટેના H2O2 ની સાંદ્રતા 3.125 મોલર હોય. મોલારિટી તમને આપી દીધી છે 3.125 મોલર હોય તો પછી તેનો ગ્રેડ ખાલી જગ્યા ગણાય. મોલર હોય તો તેનો ગ્રેડ ખાલી જગ્યા કોણ ગણાય? ખાલી જગ્યા કોણ ગણાય? મીન્સ મોલારિટી આપેલી છે, પદ્ધતિ પ્રબળતા વોલ્યુમ સ્ટ્રેન્થ મેળવવાની છે ને એકદમ સહેલો દાખલો છે. સૂત્ર તમારી પાસે છે કે કદથી પ્રબળતા બરાબર મોલારિટી ગુણ્યા 11.2. સૂત્ર લખી અને જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો. બહુ સહેલો દાખલો છે, કંઈ અઘરું છે નહીં. એકદમ સરળતાથી તમે ગણી શકશો. જાતે પ્રયત્ન કરો. ફરીથી કદથી પ્રબળતા બરાબર મોલારિટી ગુણ્યા 11.2 ઉપર છે વોલ્યુમ સ્ટ્રેન્થ ઇક્વલ ટુ મોલારિટી મલ્ટીપ્લાઈડ બાય 11.2. કદથી પ્રબળતા બરાબર મોલારિટી ગુણ્યા 11.2. મોલારિટી આપી દીધી છે 3.125 3.215 into 3.215 into 11.2 3.125 ગુણ્યા 11.2. આ બંનેનો ગુણાકાર કરશો તો આન્સર જવાબ આવશે 35. આટલા પર ગણાશે 35 પર ગણાશે. તો 3.125 મોલર જે H2O2 નું દ્રાવણ બજારમાં મળે છે એ 35 કદ H2O2 નું દ્રાવણ ઓળખાય. 3.125 મોલર ઇક્વલ ટુ 35 વોલ્યુમ સ્ટ્રેન્થ H2O2. 3.125 મોલર H2O2 નું દ્રાવણ એટલે 35 કદ H2O2 નું દ્રાવણ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એના પછીનો દાખલો આપેલો છે એક્ઝામ્પલ નંબર 30. એક્ઝામ્પલ નંબર 30. 3% H2O2 ના દ્રાવણના પદની પ્રબળતા 0 સેલ્સિયસ તાપમાને કેટલી હશે? 3% H2O2 ના દ્રાવણની પદ પ્રબળતા 0 સેલ્સિયસ તાપમાને કેટલી હશે? percentage weight by volume તમને આપી દીધું છે. વોલ્યુમ સ્ટ્રેન્થ મેળવવાનું છે. percentage weight by volume આપી દીધું હોય તો એના પરથી મોલારિટી મળે અને મોલારિટી પરથી પદની પ્રબળતા મળે. ફરીથી શું આપેલું છે? percentage weight by volume. જોઈ શકાય છે મોલારિટી નોર્માલિટી બે મેળવી શકાય ને મોલારિટી નોર્માલિટી હોય તો પદની પ્રબળતા ગણી શકાય. તો સહેલો દાખલો છે. ધારો કે નોર્માલિટી મેળવીએ. શું સૂત્ર થશે? નોર્માલિટી બરાબર percentage weight by volume divided by 1.7 divided by 1.7. percentage weight by volume તમને આપેલું છે 3
ડિવાઇડેડ બાય 1.7 3 ને 1.7 વડે ભાગશો 1.76 આવશે આટલા નોર્મલ આવશે ફરીથી સપ્રમાણતા બરાબર percentage weight by volume divided by 1.7 સૂત્ર છે જ આપણી પાસે જો બહુ લિમિટેડ સૂત્રો આવે છે બહુ વધારે સૂત્રો આ ચેપ્ટરમાં આવતા નથી આમ તો મેઇન એક મેથડ આધારિત જ દાખલાઓ કહી શકાય આ બધાનું એકબીજામાં કન્વર્ઝન છે percentage weight by volume આપેલા હોય તો મોલારિટી મેળવવાની હોય નોર્માલિટી મેળવવાની હોય પદ્ધતિ પ્રવણતા મેળવવાની હોય આ બધું એકબીજામાં રૂપાંતરણ છે અને એ જ દાખલાઓ ત્યાં આપેલા છે તો નોર્માલિટી એટલે કે સપ્રમાણતા બરાબર percentage weight by volume divided by 1.7 therefore percentage weight by volume is 3 divided by 1.7 is equal to 1.76 normal we have normality then we can easily find out volume strength આપણે કદની પ્રબળતા કહી શકીએ તો હવે કદની પ્રબળતા બરાબર નોર્માલિટી જે મળેલી છે 5.6 વડે ગુણી નાખો નોર્માલિટી મળેલી છે 1.76 એને તમે 5.6 વડે ગુણી નાખો 1.76 ગુણ્યા 5.6 1.76 ને 5.6 વડે ગુણશો એટલે જવાબ આવશે 9.88 9.88 આ પ્રકારનો આન્સર આપણને પ્રાપ્ત થાય છે અને ડાયરેક્ટ જો તમારે આના પરથી ગણવું હોય તો ગણી શકાય બીજું એક વધારાનું સૂત્ર છે તો એ સૂત્ર પદથી પ્રબળતા બરાબર percentage weight by volume multiplied by 3.3 વડે ગુણવાના છે આ સૂત્રને પણ તમે યાદ રાખજો ડાયરેક્ટ જેમ તમે અહીંયા percentage weight by volume પરથી નોર્માલિટી મેળવી અને નોર્માલિટી પરથી કદની પ્રબળતા મેળવેલી છે percentage weight by volume પરથી નોર્માલિટી અને નોર્માલિટી પરથી વોલ્યુમ સ્ટ્રેન્થ મેળવેલું છે ડાયરેક્ટ વોલ્યુમ સ્ટ્રેન્થ મેળવવું હોય તો percentage weight by volume જે આપેલું હોય તો એ ટકાવારીને તમારે 3.3 વડે ગુણવાના છે તો વધારાનું એક સૂત્ર અહીંયા બાજુમાં હું લખું છું વોલ્યુમ સ્ટ્રેન્થ is equal to અહીંયા છે જ વોલ્યુમ સ્ટ્રેન્થ equal to તો શું થશે percentage weight by volume into 3.3 volume strength equal to percentage weight by volume into 3.3 વડે ગુણવાના થશે આ બંને પરથી એ સાદરૂપ આપેલું છે બરાબર આ બંને પરથી એ સાદરૂપ આપેલું છે એટલે આના બે ભાગ કરો નોર્માલિટી ગુણ્યા 1.7 આને 1.7 વડે ભાગો અથવા આને 3.4 વડે ભાગો તો એ જવાબ આવશે 3.3 એના વડે ગુણી નાખો એટલે પદથી પ્રબળતા આપણને પ્રાપ્ત થાય છે નેક્સ્ટ એના પછીનો 14મો દાખલો આપેલો છે એક્ઝામ્પલ નંબર 14 જાતે ગણી શકશો 10 મિલી H2O2 નું દ્રાવણ 10 મિલી H2O2 નું દ્રાવણ 0.85 ગ્રામ H2O2 ધરાવે છે તો તેની કદથી પ્રબળતા મેળવો 10 મિલી H2O2 નું દ્રાવણ 0.85 ગ્રામ 0.85 ગ્રામ H2O2 ધરાવે છે તો તેની કદથી પ્રબળતા મેળવો કદથી પ્રબળતા મેળવવા માટેના ઘણા દાખલાઓ છે નોર્માલિટી મોલારિટી આપેલો હોય તો આ દાખલો છે સૂત્ર છે
અને percentage weight by volume આપેલું હોય તો આ સૂત્ર છે અને આપણે આના પરથી percentage weight by volume સહેલાઈથી મેળવી શકીએ. percentage weight by volume સૂત્ર તમને આવડે છે. તમે પહેલા ચેપ્ટરમાં રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી એમાં તમે એ ચેપ્ટરમાં આ સૂત્રનો અભ્યાસ કરી ગયા છો. જાતે લખી નાખો, વિડિયોને સ્ટોપ કરી નાખો અને પછી કમ્પેરિઝન કરો એટલે આપણે ક્યાં સુધી સાથે સાથે ચાલીએ છીએ એનો તમને ખ્યાલ આવશે. તો પહેલા તમારે સૂત્ર લખવાનું છે. percentage weight by volume is equal to દ્રાવ્યનું દળ means H2O2 નું દળ. percentage છે માટે 100 વડે ગુણવાના હોય છેદમાં દ્રાવણનું કદ. H2O2 જે છે એના દ્રાવણનું કદ. દ્રાવ્યનું દળ ગ્રામમાં છે, દ્રાવ્યનું દળ ગ્રામમાં છે અને દ્રાવણનું કદ મિલીલીટરમાં છે. જો દ્રાવ્યનું દળ કિલોગ્રામમાં આપેલું હોય તો દ્રાવણનું કદ લીટરમાં પણ ચાલે. બરાબર. નેક્સ્ટ ટુ દ્રાવ્યનું દળ weight of solute equal to 0.85 into 10 10 વડે ગુણ્યા divided by દ્રાવણનું કદ વોલ્યુમ સ્ટ્રેન્થ કેટલું થશે 10. તો જવાબ આવશે 8.5% weight by volume. અને weight by volume પરથી મોલારિટી નોર્માલિટી મેળવો અને પછી દાખલો ગણો તો પણ ચાલે, પણ ડાયરેક્ટ સૂત્ર છે percentage weight by volume is equal to આવું સૂત્ર યાદ રાખજો. કદથી પ્રબળતા બરાબર percentage weight by volume into 3.3. percentage weight by volume કેટલું આપેલું છે 8.5 ગુણ્યા 3.3. જવાબ આવશે 8.5 ને તમે 3.3 વડે ગુણશો તમને ત્યાં 14માં દાખલામાં એ જવાબ આપેલો છે 28 એટલે 28 એની કદથી પ્રબળતા આવશે. તો આ પ્રકારે દાખલો ગણી શકાય. વધારાનું સૂત્ર ફરીથી એક વખત યાદ કરીએ. percentage weight by volume into 3.3 equal to volume strength. કદથી પ્રબળતા મેળવવી હોય તો percentage weight by volume જે આવેલું છે એને 3.3 વડે ગુણી નાખો તો આ પ્રકારે ડાયરેક્ટ મેળવી શકાય છે. નેક્સ્ટ એના પછીનો દાખલો એક્ઝામ્પલ નંબર 15. એસિડિક માધ્યમમાં આ પ્રકારે છે. એસિડિક માધ્યમમાં 100 મિલી 100 મિલી 1 નોર્મલ લખજો 1 નોર્મલ KMnO કારણ કે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ કેટલું સાંદ્ર છે એ તો આપવું પડે 100 ml પણ ધારો કે 10 નોર્મલ તમે લીધું હોય તો 50 નોર્મલ લીધું હોય તો એટલે ગમે તેટલા નોર્મલ હોઈ શકે એટલે ફરજિયાત દ્રાવણનું કદે આપવું પડે અને એની સાંદ્રતા પણ આપવી પડે. 100 ml 1 નોર્મલ KMnO કોડના દ્રાવણ સાથે KMnO4 ના દ્રાવણ સાથે પ્રક્રિયા અનુભવતા 10 કદ H2O2 ના દ્રાવણનું કદ કેટલું થશે? 10 કદ H2O2 ના દ્રાવણનું H2O2 ના દ્રાવણનું કદ કેટલું થશે? જો KMnO4 અને H2O2 વડે H2O2 બંને વચ્ચે પ્રક્રિયા થાય છે
તો equivalent of H2O2 equal to equivalent of K-MnO પર કહી શકાય. શું કહી શકાય? Equivalent of H2O2 is equal to equivalent of K-MnO. આ બેયનો જથ્થો સમાન જોઈએ. હા, બંનેની એકબીજા સાથે પ્રક્રિયા થાય છે. એમ ન યાદ હોય તો આમ કહી શકાય કે H2O2 માટે N1V1 is equal to K-MnO માટે N2V2. સપ્રમાણતા કદ. બરાબર? હવે આપણે તો H2O2 નું કદ મેળવવાનું છે. therefore V1 is equal to N2V2 divided by N1. N2 normality of K-MnO given આપેલી છે, એક નોર્મલ થાય. V2 volume of K-MnO ફરીથી normality of K-MnO and volume of K-MnO. N2 અને V2 આ બંને મૂલ્ય તમને આપી દીધા છે. N2 છે અને આ V2 છે. N1 normality of H2O2 ની સપ્રમાણતા જે આપેલી નથી પણ કદ આપેલું છે, તો કદ પરથી સપ્રમાણતા મેળવવી હોય, તો છે સૂત્ર કદથી પ્રબળતા બરાબર નોર્માલિટી ગુણ્યા 5.6. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ, બાજુમાં લખું છું, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? કદથી પ્રબળતા વોલ્યુમ સ્પેન divided by 5.6. કદથી પ્રબળતા તમને આપી દીધી છે 10 કદ 10 વોલ્યુમ divided by 5.6. આમ એમ રાખશો તો પણ ચાલશે અથવા સાદું આપો તો આમ થશે. therefore V1 is equal to કેટલો છે? N2 is equal to કેટલો છે? નોર્માલિટી 1. V2 is equal to 100 divided by N1. આ N1 છે 10 ના છેદમાં 5.6 એટલે 5.6 અંશમાં લઈ લઉં છું, 10 કેન્સલ થશે તો જવાબ આવશે V1 is equal to 56 ml. એટલે કે H2O2 ના 10 કદ જે દ્રાવણ છે એની 56 મિલી જરૂરિયાત રહેશે. 56 ml H2O2 ના દ્રાવણની જરૂરિયાત રહેશે. 10 કદ વાળું તમે 56 ml દ્રાવણ લીધું હોય તો સામે એક નોર્મલ K-MnO નું 100 ml દ્રાવણ જોશે. તો આ પ્રકારનો કે દાખલો છે અને ભૂલથી ત્યાં ટેક્સ્ટમાં જે દાખલાને જે વિધાનની રકમમાં 1 નોર્મલ આપેલું નથી, એટલે વિદ્યાર્થી મિત્રોને આ ખાસ રિક્વેસ્ટ કે 1 નોર્મલ લખી નાખે. એમ તો એક બે વિદ્યાર્થીનો ફોન આવેલો કે સાહેબ આ દાખલો કઈ રીતે થાય, તો 1 નોર્મલ ત્યાં લખવો પડશે. ઓકે, નેક્સ્ટ આગળના દાખલાની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 16. 16મો દાખલો વિધાનમાં જે આપેલો છે એ દાખલાની વાત કરીએ. જો એને એકદમ સરળ છે. રકમ તમને આપેલી છે 16મો દાખલો. 20 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી કેટલી થશે? 20 કદ સરળ દાખલો. મોલારિટી અને નોર્માલિટી કેટલી થશે? મોલારિટી માટે 11.2 વડે ભાગી નાખો. 20 કદ આપેલું છે, 20 ને 11.2 વડે ભાગી નાખો એટલે ડાયરેક્ટ મોલારિટી મળી જશે અને મોલારિટી કરતા નોર્માલિટી બમણી હોય. H2O2 માટેની વાત થાય છે. 16મો દાખલો શું છે? 16મો દાખલો 20 કદ H2O2 20 volume H2O2 is equal to how many molarity and how many normality. સરળ દાખલો છે. મોલારિટી માટે કદની જે પ્રબળતા છે
molarity is equal to volume strength divided by 11.2. પદ્ધતિ પ્રવર્તાને 11.2 વડે ભાગી નાખવાના છે તો 20 એની પદ્ધતિ પ્રવર્તા છે 20 ને 11.2 વડે ભાગશો જવાબ આવશે 1. જવાબ જે આપેલો છે 787 મોલર અને નોર્માલિટી એના કરતા બહુ નહીં. આને 2 વડે ગુણી નાખો તો એ નોર્માલિટી આવશે અને નોર્માલિટી થશે 3.57. 1.787 મોલર અને 3.57 નોર્મલ. આ પ્રકારે થશે. 16મો દાખલો છે. 17મો દાખલો 40 કદ H2O2 ની પ્રબળતા ગ્રામ પ્રતિ લિટરમાં, મોલારિટીમાં અને નોર્માલિટીમાં અનુક્રમે કેટલી થશે? ગણો જાતે. ટ્રાય યોરસેલ્ફ. 40 કદ H2O2 ના દ્રાવણની પ્રબળતા, H2O2 ની પ્રબળતા, H2O2 ની પ્રબળતા ગ્રામ પર લિટર એટલે કે 1 લિટરમાં કેટલા ગ્રામ ઓગાળેલો છે? ગ્રામ પર લિટર. મોલારિટી અને નોર્માલિટીમાં અનુક્રમે કેટલી થશે? આ ત્રણ વસ્તુ મેળવવાની છે. તો શરૂ કદથી પ્રબળતા આપી દીધી છે તો પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ મળી જશે. વેઇટ બાય વોલ્યુમ મળી જશે. શું સૂત્ર થશે? પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ percentage weight by volume is equal to volume strength પદ્ધતિ પ્રબળતા છેદમાં 3.3. પદ્ધતિ પ્રબળતા કેટલી છે? 40. 40 ના છેદમાં 3.3. 40 ને 3.3 વડે ભાગશો તો જવાબ આવશે 40 ને 3.3 વડે ભાગશો 12.12 જવાબ આવે. આ પરસેન્ટેજ છે, યાદ રાખો. વેઇટ બાય વોલ્યુમ એટલે કે 100 ml દ્રાવણમાં આટલો દ્રાવ્ય પદાર્થ હોય. 100 ml દ્રાવણમાં જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય એના કરતા 1 લિટર એટલે 1000 ml માં 10 ગણો થાય. 100 ml માં 12.12 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. આનો અર્થ થશે 100 ml દ્રાવણમાં 100 ml દ્રાવણમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ? 12.12 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. તો આપણે તો 1 લિટરમાં એટલે કે 1000 ml solution equal to how many gram of solute? 12.12 ને 1000 વડે ગુણી 100 વડે ભાગશો મીન્સ 10 વડે ગુણવાના છે એટલે આપણો આન્સર આવશે 121.2 ગ્રામ દ્રાવ્ય. આ 1 લિટરમાં 121.2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ રહેલો છે. એ આન્સર આવે છે 121.2 ગ્રામ. તો જો તેને એવો જવાબ છે એ બી અને સી બંને છે. 121.2 આટલો જવાબ ત્યાં આવે છે. બરાબર. પણ ત્યાં આપેલો છે 121.42. આપણે બે જવાબ અત્યારે માન્ય રાખીએ બી અને સી. આગળ વધીએ. મોલારિટી અને નોર્માલિટી મેળવવાની છે. તો પદ્ધતિ પ્રબળતા હોય, પદ્ધતિ પ્રબળતા મોલારિટી મેળવવી હોય તો પદ્ધતિ પ્રબળતા જે છે એને મોલારિટી બરાબર પદ્ધતિ જે પ્રબળતા છે એ પદ્ધતિ પ્રબળતાને તમે 11.2 વડે ભાગી નાખો ડિવાઇડેડ બાય 11.2. 40 પદ છે, 40 ને તમે 11.2 વડે ભાગશો જવાબ આવશે 3.57. આ મોલર છે, મોલારિટી આવે છે.
3.57 મોલર અને મોલારિટી કરતા નોર્માલિટી બમણી હોય, કારણ કે આવું સૂત્ર થશે નોર્માલિટી મોલારિટી ગુણ્યા સંયોજકતા. સંયોજકતા એટલે H પ્લસ ની સંખ્યા જે 2 છે અથવા OH માઈનસ ની સંખ્યા કહેવાય અથવા ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય. 3.57 ગુણ્યા 2 તો 3.57 ગુણ્યા 2 એટલે 7.14 જવાબ આવે છે. 7.14 આટલા નોર્મલ આવે છે. જો જોઈને જવાબ 121.2 3.57 અને 7.14 આવો આન્સર હોય એ આન્સર છે સી. તો 17મા દાખલામાં જવાબ આવશે સી. હવે આપણને આ બધા દાખલાઓ સરળ લાગે છે નહીં કંઈ. નેક્સ્ટ એના પછીના ટેક્સ્ટ બુક લીખાના 18મા દાખલાની થોડી ચર્ચા કરીએ. 50 મિલી એસિડિક H2O2 ના સંપૂર્ણ ઓક્સિડેશન માટે 50 મિલી H2O2 ના સંપૂર્ણ ઓક્સિડેશન માટે ધારો કે એક પાત્ર છે, આ પાત્ર છે, એ પાત્રમાં થોડો H2O2 લીધો છે, આ H2O2 છે, 50 મિલી H2O2 છે, 50 ml H2O2 લીધેલો છે, 50 ml એસિડિક H2O2 છે. હવે એના સંપૂર્ણ ઓક્સિડેશન માટે 50 ml 0.11 નોર્મલ KMnO4 ના દ્રાવણની જરૂર પડે છે. તો સામે H2O2 ની જે સામે જે છે એ તમને KMnO4 નું કદ પણ આપી દીધું છે, એની સપ્રમાણતા પણ આપી દીધી છે. તો H2O2 ના દ્રાવણની ટકાવાર પ્રબળતા મીન્સ ટકાવાર પ્રબળતા ગ્રામ પ્રતિ લિટર તથા કદથી પ્રબળતા અનુક્રમે કેટલી થશે? સેમાં સૂત્ર એપ્લાય કરવાનું છે. N1V1 અહીંયા જે એપ્લાય કર્યું હતું આપણે દાખલા નંબર 15 માં એ જ સૂત્ર એપ્લાય કરવાનું છે. N1V1 N2V2. પહેલા આપણે સપ્રમાણતા મેળવીએ. તો N1 N2V2 divided by V1. N2 એટલે normality of KMnO4. Normality of KMnO4 0.11 normal KMnO4 છે. Volume of KMnO4 50 ml છે. સામે આમાં 50 ml KMnO4 ઉમેરેલું છે. 50 ml KMnO4. તો બેની equivalent of KMnO4 અને equivalent of H2O2 સમાન થશે. બરાબર. નેક્સ્ટ આગળ વોલ્યુમ ઓફ KMnO4 આપી દીધું તો 50 ml તો 50 કેન્સલ થશે. તો normality of KMnO4 N1 0.11 normal H2O2. H2O2 ના દ્રાવણની સપ્રમાણતા તમને મળી ગઈ છે અને H2O2 ના દ્રાવણની સપ્રમાણતા મળી જાય પછી સહેલાઈથી તમને ખ્યાલ છે તમે કોઈ પણ વસ્તુ જે છે એની ગણતરી કરી શકો. ટકાવાર પ્રબળતા મેળવવાની છે, બરાબર છે, પર્સન્ટેજ પદ્ધતિ પ્રબળતા મેળવવાની છે. તો એ બધી ગણતરી કરી શકાય છે. 18મા દાખલામાં બી જવાબ આપેલો છે. તો શું થશે? એના પછીનું સૂત્ર નોર્માલિટી સપ્રમાણતા આવી ગઈ છે. સપ્રમાણતાને કેટલા વડે ગુણી નાખવાના? 1.7 વડે. તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ મળી જશે. સપ્રમાણતા આવી ગઈ છે. સપ્રમાણતાને તમે 1.7 વડે ગુણો તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ જાતે પહેલા લખવા માંડો. પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ 1.7. નોર્માલિટી છે 0.11 ગુણ્યા 1.7
0.187 જે જવાબ 0.187 percentage weight by volume. પણ તમને કીધું કે 100 ml માં જે દ્રાવ્યતા હોય તેના કરતા 1 લિટર એટલે કે 1000 ml માં દ્રાવ્યતા 10 ગણી વધુ. 100 ml માં જે પદાર્થ ઉમેરેલો છે તેના કરતા 1000 ml માં 10 ગણો વધુ થાય. તો therefore percentage ગ્રામ પર લિટર મેળવવું હોય, ગ્રામ પર લિટર માં મેળવવાની છે. જો દ્રાવ્યતા તમને આપેલું છે ગ્રામ પર લિટર, 1 લિટર માં દ્રાવ્યતા કેટલી, તો આના કરતા 10 ગણી વધારે થશે. બરાબર, ગ્રામ પર લિટર મેળવવા. ટકાવાર પ્રબળતા ગ્રામ પર લિટર, ટકાવાર પ્રબળતા. પણ ટકાવાર પ્રબળતાની વાત કરતા હોય 18મા દાખલામાં બી જવાબ આપેલો છે. બરાબર, પર્સન્ટેજ માં કેવું હોય તો પર્સન્ટેજ આટલા આવશે. બરાબર, ટકાવાર પ્રબળતા ત્યાં ગ્રામ પર લિટર કેન્સલ કરી નાખજો, કારણ કે ગ્રામ પર લિટર આટલું થશે 1.87 ગ્રામ પર લિટર. આના કરતા 10 ગણી વધુ થાય, પણ એવો આન્સર આપેલો નથી. બરોબર છે, ગ્રામ પર લિટર વાળો જવાબ આપેલો છે 18 માં તમને બી. બીજું હજી આગળ મેળવવાનું છે કદથી પ્રબળતા. કદથી પ્રબળતા મેળવવું હોય તો percentage weight by volume ને 3.3 વડે ગુણી નાખવાના છે. કદથી પ્રબળતા, કદથી પ્રબળતા બરાબર percentage weight by volume into 3.3. percentage weight by volume છે 0.187 ગુણ્યા 3.3. 0.187 ગુણ્યા 3.3 તો જવાબ આવશે 0.616 0.616. આ કદથી પ્રબળતા છે. તો આવા બે આન્સર જો ટકાવાર પ્રબળતા ગ્રામ પર લિટર જે આપેલું છે એ કેન્સલ કરો કૌંસમાં, રકમમાં જે આપેલું છે એની વાત કરું છું. ત્યાં આપેલું છે કે H2O2 ના દ્રાવણની ટકાવાર પ્રબળતા. ટકાવાર પ્રબળતા એટલે 100 ml માં હોય એ જ ટકાવાર પ્રબળતા કહેવાય, ગ્રામ પર લિટર ના કહેવાય. બરાબર, ટકાવાર પ્રબળતા. ટકાવાર પ્રબળતા પછી વળી પાછું કૌંસમાં આપેલું છે ગ્રામ પર લિટર, એટલે આપણે ગ્રામ પર લિટર કેન્સલ કરશું. ટકાવાર પ્રબળતા કેટલી 0.187 weight by volume અને કદથી પ્રબળતા 0.616. આન્સર આવશે બી. આન્સર આવશે. નેક્સ્ટ એના પછી દાખલો આપેલો છે 19. છેલ્લો દાખલો છે. રકમ થોડી મોટી છે, દાખલો એકદમ સરળ છે. તમારી રીતે જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો. સાવ સહેલો દાખલો છે, ટુ ઇઝી, એકદમ સરળ છે. જો જોઈને શું આપેલું છે કે 20 ml H2O2 ના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ એટલે Ki નું એસિડિક દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરતા ઉદ્ભવતા આયોડિન માટે 16 ml 0.3 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3 ના દ્રાવણની જરૂર પડે છે. તો H2O2 ના દ્રાવણની કદથી પ્રબળતા કેટલી થશે? H2O2 ના દ્રાવણની કદથી પ્રબળતા કેટલી થશે? પહેલા તો કહી શકાય કે જે સિમ્પલ H2O2 અને Ki વચ્ચે પ્રક્રિયા થાય છે, પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને આયોડિન એટલો જ ઉદ્ભવશે જેટલો પાત્રમાં H2O2 હશે. બરાબર, આ રીતે કહી શકાય. આ H2O2 છે, 20 ml of H2O2 ના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ નું એસિડિક દ્રાવણ વધુ પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ. Ki નું દ્રાવણ કદાચ તમે વધુ પ્રમાણમાં લઈ લીધું હોય પણ Ki અને H2O2 વચ્ચે પ્રક્રિયા થશે હાઇડ્રોજન પેરોક્સાઇડ વચ્ચે.
અને હાઇડ્રોજન પેરોક્સાઇડ અને Ki વચ્ચે પ્રક્રિયા થાય તો આમાંથી આયોડીન એટલો જ ઉત્પન્ન થાય જેટલો સામે H2O2 હોય, બરાબર? કારણ કે અહીંયા H2O2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. આયોડાઇડ નું આયોડીનમાં ઓક્સિડેશન કરશે. I- છે એમાંથી I2 બને. H2O2 શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. તો સિમ્પલ કહી શકાય Ki plus H2O2 it gives. Ki માંથી હું માત્ર આયોડાઇડ લઉં છું, આમાંથી આયોડીનમાં ઓક્સિડેશન થાય છે પ્લસ H2O, બરાબર? આ રીતે થશે આયોડીન ઓક્સિડેશન -1 માંથી 0 વધારો થયો તો H2O2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. H2O2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે તમને ખ્યાલ છે -1 માંથી -2 ઓક્સિડેશન થાય છે, બરાબર? પણ આ આયોડીન કેટલો ઉત્પન્ન થશે? તો Ki હોય, Ki નો જથ્થો તો વધુ છે, પણ Ki જેટલો H2O2 સાથે પ્રક્રિયા કરશે, કારણ કે જેટલો H2O2 એટલો આયોડીન ઉત્પન્ન થાય. તો તમારે તો H2O2 અને સોડિયમ થાયોસલ્ફેટ ની વાત કરવાની છે. તો જો હવે તમારે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરવાનું છે. N1V1 N2V2. N1V1 N2V2. Therefore N1 N2V2 divided by V1. N2 એટલે નોર્માલિટી ઓફ થાયોસલ્ફેટ. કેટલી છે નોર્માલિટી થાયોસલ્ફેટ ની? 0.3. કારણ કે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ થાયોસલ્ફેટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. Ki નો જથ્થો તો વધુ છે. હકીકતમાં Ki માંથી જે આયોડીન ઉત્પન્ન થાય છે એ H2O2 પર આધાર રાખે છે. તો H2O2 અને થાયોસલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થઈ કહેવાય. આમ તો થાયોસલ્ફેટ નો કેટલો જથ્થો જરૂરી છે તો H2O2 પર આધાર રાખે. જેટલો H2O2 વધુ એટલો આયોડીન વધુ ઉત્પન્ન થાય, સામે એટલો થાયોસલ્ફેટ વધુ જોઈએ. તો તમારે ડાયરેક્ટ N1V1 N2V2 નો ઉપયોગ કરવાનો છે. N1 N2V2 divided by V1. આ થાયોસલ્ફેટ ની સપ્રમાણતા કેટલી આપેલી છે? 0.3. V2 એટલે વોલ્યુમ ઓફ થાયોસલ્ફેટ કેટલું જોઈએ છે? 16 ml. 16 ml જોઈએ છે. વોલ્યુમ ઓફ H2O2 કેટલું? 20. આને તમે સાદુરૂપ આપશો 16 3 48 4.8 ને તમે 20 વડે ભાગશો તો એ જે જવાબ આવે છે 0.24 નોર્મલ, 0.24 નોર્મલ H2O2. આ H2O2 ના દ્રાવણની સપ્રમાણતા તમને પ્રાપ્ત થઈ છે. H2O2 ના દ્રાવણની સપ્રમાણતા પ્રાપ્ત થઈ છે. તો હવે જુઓ જોઈને H2O2 ના દ્રાવણની સપ્રમાણતા આપણને મળી ગઈ હોય તો તેના પરથી H2O2 ના દ્રાવણની સપ્રમાણતા પરથી શું મેળવી શકાય? તો આપણે જે પ્રાપ્ત કરવું છે એ આપણને મળી જશે. નેક્સ્ટ આપણે H2O2 ના દ્રાવણની કદથી પ્રબળતા મેળવવાની છે. સપ્રમાણતા મળી ગઈ છે. સપ્રમાણતા મળી ગઈ છે. સપ્રમાણતા પરથી જે તમે 20 ml H2O2 ઉમેરેલું છે એ 0.24 નોર્મલ સાંદ્રતા ધરાવે છે. એના પરથી આપણે કદની પ્રબળતા, કદ પ્રબળતા બરાબર therefore કદની પ્રબળતા બરાબર નોર્માલિટી હોય તો 5.6 વડે ગુણવાના થશે અને મોલારિટી હોય તો 11.2 વડે. પણ નોર્માલિટી છે, નોર્માલિટીને 5.6 વડે ગુણશો તો નોર્માલિટી તમને ખ્યાલ છે કેટલી આવેલી છે? 0.24 મલ્ટીપ્લાય બાય 5.6. 0.24 ને 5.6 વડે ગુણશો તો જવાબ આવે છે 1.344. આટલો આન્સર આપેલો છે. 0.344 વોલ્યુમ સ્ટ્રેન્થ ઓફ H2O2. H2O2 ના દ્રાવણની કદથી પ્રબળતા 1.344 છે. અને નેક્સ્ટ
એના પછીનો દાખલો જોઈએ, છેલ્લો દાખલો કદાચ 20મો દાખલો આપેલો છે 10 કદ H2O2 ના દ્રાવણની પ્રબળતા STPA કેટલી? 10 કદ H2O2 ના દ્રાવણની પ્રબળતા STPA કેટલી? STPA કેટલી? STPA પ્રબળતા મેળવવાની છે, પણ જો ચારે આન્સર તમે જોશો તો 30.36 30.36 36.30 3.036 અને 3.630 ગ્રામમાં આપેલી છે. તો આપણે ગ્રામમાં પ્રબળતા મેળવવાની થશે. તો કદથી પ્રબળતા આપેલી છે, કદથી પ્રબળતા આપેલી છે. તો કદથી પ્રબળતા આપેલી હોય તો એકદમ સહેલો દાખલો. કદથી પ્રબળતા આપેલી છે, બરોબર. તો percentage weight by volume is equal to શું સૂત્ર થશે? percentage weight by volume is equal to volume strength કદથી પ્રબળતા divided by 3.3. કદથી પ્રબળતા કેટલી આપેલી છે? 10/3.3. આ જે પ્રબળતા આવે છે 100 ml માં આવે છે, આપણે તો લીટરમાં મેળવવાની. STPA કેટલી મીન્સ આ દાખલો આમ કહી શકાય ગ્રામ પર લીટર. આમ જોવા જઈએ તો આપણે દાખલો ગણેલો છે. 10મો દાખલો જે છે એ પ્રકારના દાખલાઓ. 12મો દાખલો, ત્રીજો દાખલો 12 કદ H2O2 ધરાવતા દ્રાવણની પ્રબળતા. ત્રીજો જે દાખલો હતો ગ્રામ પર લીટરમાં જે પ્રબળતા મેળવતા એ જ રીતે ગ્રામ પર લીટરમાં મેળવવાની છે. આ 100 ml માં દ્રાવ્યતા છે, તો 1 લીટરમાં દ્રાવ્યતા કેટલી? આના કરતા 10 ગણી વધુ. ફરીથી 100 ml દ્રાવણમાં 10/3.3 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. તો 1000 ml દ્રાવણમાં દ્રાવ્યતા કેટલી? આ કેન્સલ થશે, 10 ગણી વધુ થશે, તો આ થશે 10 × 10/3.3 એટલે આન્સર આવશે 30. જે આન્સર આપેલો છે 36 ગ્રામ. 30.36 ગ્રામ પર લીટર. આ પ્રકારનો આન્સર આપણને પ્રાપ્ત થાય છે. જો તમારે હવે 21 થી 25 જે દાખલાઓ લેખામાં આપેલા છે સોલ્વ કરવાના છે, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આવતી ઝૂમ મીટિંગમાં બુધવારે, બરાબર, આવતી ઝૂમ મીટિંગમાં એની આપણે ચર્ચા કરીશું. પણ ડાઉટ જેવું કંઈ એમાં લાગતું નથી. છતાં એક ઝડપથી ચર્ચા કરી જઈએ. 21મો દાખલો 1.5 નોર્મલ H2O2 ના દ્રાવણનું STPA કદ કેટલું નહીં પણ કદથી પ્રબળતા કેટલી એમ મેળવવાની છે. કદથી પ્રબળતા મેળવવાની છે 21મા દાખલામાં. 22મા દાખલામાં પણ કદથી પ્રબળતા STPA કેટલી એ આપેલી છે. 2.5 મોલર H2O2 ના દ્રાવણની કદ પ્રબળતા STPA કેટલી થશે? કદ પ્રબળતા, કદ આપેલું છે પણ બાજુમાં પ્રબળતા શબ્દ લખી નાખજો. 21મા દાખલામાં અને 22મા દાખલામાં કદ પ્રબળતા કેટલી, કદ પ્રબળતા કેટલી. 23મો દાખલો આપેલો છે તો એમનો મળી જશે 10 કદ ધરાવતા H2O2 ના 600 મિલી દ્રાવણમાં કેટલા ગ્રામ H2O2 દ્રાવ્ય થયેલો હોય, અને જેની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.